નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, લગભગ અગાઉ વિડીયોની અંદર આપણે જે જોયેલું હતું કે જે લેખન વિભાગ કે જેમાં સંક્ષેપીકરણ અને અર્થ વિસ્તાર કે જેના ટોટલ 8 માર્ક છે, પરંતુ બંનેના 4 માર્ક, એ જ પ્રમાણે આપણે અહીં લેખન વિભાગ તરફ જો આગળ વધીએ તો અહેવાલ લેખન કે જેના 4 માર્ક છે, તો પહેલા તો કોઈ પણ વસ્તુ શીખવી હોય મિત્રો, તો પહેલા તો એ વસ્તુનું માળખું કયા પ્રમાણે પૂછાય છે, એનો અર્થ શું છે એ જાણવું જરૂરી બને છે। તો પ્રથમ પહેલા આપણે એ જોઈએ કે અહેવાલ એટલે એનો મતલબ શું છે, શા માટે પ્રયોજાય છે, એનું મુખ્ય કારણ શું છે, એની અંદર આપણે કઈ બાબત લખવી જોઈએ અને કઈ બાબત ન લખવી જોઈએ, તો થોડી ઘણી માહિતી આપણને ખબર પડશે। પેલા પ્રાથમિક આપણે એનો અર્થ મેળવીએ તો અહેવાલ એટલે આમ જોઈએ અંગ્રેજી જે એનો વર્ડ આપણે ગણીએ તો રિપોર્ટ એવો અર્થ થાય છે। રિપોર્ટ એટલે અહેવાલ, એ ઉપરથી તમે કદાચ એ શબ્દ સાંભળેલો હોય, અંગ્રેજી શબ્દ છે કે રિપોર્ટર એટલે કે જે ટીવી કોઈ ન્યૂઝ ચેનલ છે એની અંદર જે પણ કોઈ ઘટના બનેલી છે, કોઈ દુર્ઘટના બનેલી છે, કોઈ પણ એવી આપણા માટે કોઈ નવી વસ્તુ છે અને એ નવી વસ્તુ જ્યારે આપણે જોતા હોય તો એ સમયે મિત્રો આપણે હાજર નથી હોતા, એટલે કે જે સમયે જે ઘટના બનેલી છે કે દુર્ઘટના જે હોય છે અને એ સમયે આપણે હાજર નથી હોતા અને એ આપણે ન્યૂઝ સમાચારના માધ્યમથી આપણે સમજતા હોઈએ કે આ સમયે આ જગ્યાએ આ ઘટના કે દુર્ઘટના બનેલી હતી। તો એની અંદર તમે ન્યૂઝમાં જોવો છો અથવા તો ન્યૂઝ પેપરની અંદર તમે વાંચન કરો છો મિત્રો, તો એનાથી આપણે વાકેફ થઈ જતા હોઈએ છીએ કે આ સ્થળ છે, આ ઘટના આ પ્રમાણે બનેલી હતી, ભલે આપણે ત્યાં હાજર નથી, ઘટનાના સ્થળે આપણે મિત્રો હાજર નથી, છતાં પણ આપણને એટલી અંદર ઓલી બાબત ખબર પડી જાય છે કે નહીં આની અંદર આ પ્રમાણેની ઘટના બનેલી છે, ઈ આખો જે વિસ્તાર છે મિત્રો એને આપણે અહેવાલ તરીકે ઓળખીએ છીએ। અહેવાલ એટલે જે કોઈ સમયે જે ઘટના બનેલી છે એનું તાદ્રશ વર્ણન, આ એની ટૂંકામાં ટૂંકી આપણે વ્યાખ્યા સમજીએ। જે સમયે જે ઘટના બનેલી છે એનું તાદ્રશ વર્ણન છે, એટલે કે કોઈ એની અંદર ઉમેરો નથી આવતો, કોઈ એની અંદર કોઈ દંતકથા નથી આવતી, કોઈ એની અંદર મૌલિકતા નથી આવતી, જે સમયે જે કોઈ ઘટના જે બનેલી હોય છે એ જ મિત્રો આપણે લખવાની હોય છે, એમાં આપણું કંઈ આવતું નથી। દાખલા તરીકે હું તમને ટૂંકમાં સમજાવું તો કોઈ જગ્યાએ અકસ્માત થયેલો છે, સ્વાભાવિક છે અત્યારે વાહનોની સંખ્યા વધારે છે અથવા તો ઓવર સ્પીડમાં હોય, કોઈ ભૂલથી પણ ભૂલ થઈ ગયેલી હોય, જ્યારે અકસ્માત સર્જાતો હોય અને કોઈ જાનહાનિ થતી હોય તો એ સમયે ટીવી રિપોર્ટર જેને આપણે કે ન્યૂઝના માધ્યમથી આપણને બતાવતા હોય છે, તો એ સમય દરમિયાન જે ઘટના બનેલી છે એ ઘટનાનું વર્ણન જે કરે છે મિત્રો એને આપણે અહેવાલ કહેશું। પણ કદાચ તમે સાંભળેલું હોય, જોયેલું હોય અથવા તો વાંચન કરેલું હોય તો એમાં લગભગ અમુક ઘટના એવી છે કે જે 1, 2, 3, 4, 5 ઘણા બધા પેજ એટલે કે 400, 500, 1000 વર્ડ શબ્દમાં હોય, પણ આપણે અહીંયા પરીક્ષાની અંદર જ્યારે મિત્રો અહેવાલ લખતા હોઈએ ત્યારે આપણે એને મર્યાદા બાંધવાની છે, એટલે કે 100 શબ્દોમાં આપણે લખવાનું છે, એટલે કે 100 શબ્દોની અંદર જ આપણે અહેવાલ લખવાનો છે અને એ અહેવાલના સંદર્ભમાં આપણને જો બરોબર વ્યવસ્થિત સારું સુઘડ લખાણ હોય તો મિત્રો આપણને 4 માર્ક મળી શકે છે। પણ ભાષાની દ્રષ્ટિએ જો જોઈએ તો ભાષામાં નાની ક્ષતિ, અલ્પવિરામ છે, પૂર્ણવિરામ છે, રસ્વાઈ છે, દીર્ઘાઈ છે, અનુસ્વાર છે, કોઈ પણ ચિહ્ન આવતા હોય ન મૂકેલા હોય તો એના પણ માર્ક કપાતા હોય છે। એટલે આપણે આમ ગણીએ તો પૂરામાંથી પૂરા તો દાખલા તરીકે નથી જ મળતા, ચાલો, પણ જો વ્યવસ્થિત લખાણ હોય તો સારામાં સારું માર્કિંગ મેળવી શકીએ છીએ। અને અહેવાલ એટલે તમારી પાસે નોટબુક હોય,
તમારી પાસે નવનીત હોય, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય, એની અંદર તમે અહેવાલ વાંચન કરતા હોય તો એ જ સાચો છે એવું નથી. કદાચ નવનીતમાંથી તમે જોઈને પરીક્ષાની અંદર તૈયારી કરતા હોય, સારું છે, કંઈ વાંધો નથી, પણ એ જ સાચું હોય એવી કોઈ ચોક્કસતા નથી, એવું નક્કી નથી. તમે પણ અહેવાલ બનાવી શકો છો, પણ ઘટનાનું તાદ્રશ વર્ણન હોવું જોઈએ, મૌલિકતા એની અંદર આવે નહીં. આટલી ખાસ આપણે કાળજી રાખવાની છે. તો એ અહેવાલ આપણે અત્યારે જે શીખીએ તો પહેલા એના જે મુદ્દા છે મિત્રો, એ મુદ્દા બરોબર આપણે સમજવા પડશે, જેથી કરીને જે આપણે અહેવાલ લખતા હોઈએ એમાં આપણી કોઈ ભૂલ થાય નહીં અને આપણે સારામાં સારું માર્કિંગ મેળવી શકીએ. આ બાબત આપણે કાળજી રાખવાની છે. બાકી અહેવાલ એટલે જે છે એની તો અસંખ્ય ઘણો બધો અહેવાલ ઘણી બધી રીતે બની શકે છે. દાખલા તરીકે આપણી જે સ્કૂલ છે અત્યારે રેગ્યુલર ચાલુ નથી, પણ જો રેગ્યુલર ચાલુ હોય તો શાળાની અંદર કોઈ વૃક્ષારોપણનું આયોજન છે, 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, જે પણ ઘટના બની ગયેલી છે અને એના પછી જે ઘટના બની ગયેલી છે એના પછી આપણે જે લખાણ કરવું છે પણ તાદ્રશ વર્ણન. દાખલા તરીકે આપણે અત્યારે જોઈએ તો હમણાં જાન્યુઆરી મહિનો આવે છે અને એ 26મી જાન્યુઆરીના સંદર્ભમાં આપણે કોઈ શૈક્ષણિક કાર્યક્રમ રાખેલો છે, દેશભક્તિના ગીત હોય તોય ભલે, નાટક હોય તોય ભલે, કે જે પણ કંઈ રાખેલું છે, આપણે 1-2 કલાકનો કોઈ પ્રોગ્રામ છે, જે આયોજન છે એ બનાવેલું હોય. હવે મિત્રો એ 2 કલાકમાં તમે જે ટૂંકમાં પ્રવૃત્તિ કરેલી છે, એટલે કે શરૂઆત કેમ કરેલી છે, અથવા તો કયું નાટક ક્યારે આવે છે, અથવા તો એના પછી શું આવે છે, એમ કરતા 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 અંત સુધી લઈ જવાનું. હવે એ અંત સુધીમાં આપણે અહેવાલ લખવાનો હોય તો તમે પણ લખી શકો છો. એમાં આપણી મૌલિકતા કે ખોટું લખવું એ તો કંઈ આવતું જ નથી. જે શરૂઆત છે ત્યાંથી શરૂઆત થાય અને અંત સુધી આપણે લખવાનું થાય. અને આ બધી જે બાબત છે એને આપણે અહેવાલ તરીકે ઓળખશું. અહેવાલ એટલે આમ તો જે છે તે તમે હાજર છો તો જ તમે બનાવી શકો છો, કારણ કે એ સમયે તમે હાજર હતા અને એના પછીના દિવસોમાં બનાવવાનું છે. જે દિવસે ઘટના બનેલી છે એ ભૂતકાળ થઈ જશે. એના પછી દાખલા તરીકે 26મી જાન્યુઆરી છે તો તમે 27મી જાન્યુઆરીએ તમે અહેવાલ લખો, એટલે 26મી જાન્યુઆરી જે છે એ ભૂતકાળ બની જશે. તો 27મી જાન્યુઆરીએ જે કાંઈ પણ આપણે 27 કે એના પછીના દિવસોમાં, તો જે દિવસે જે ઘટના બનેલી છે એ ભૂતકાળ બની જશે અને ભૂતકાળ જે છે એનું જ આપણે વર્ણન કરવાનું છે. પછી કોઈ પણ બાબત હોઈ શકે છે, ગામડાની સાફ સફાઈ હોઈ શકે છે, અસંખ્ય બાબત છે. અહેવાલ જે છે કોઈની ચોક્કસ સ્વરૂપ નહીં કે આજ પૂછાય, એ તો ગમે તે સ્વરૂપે પૂછાઈ શકે છે. દાખલા તરીકે જન્માષ્ટમી છે અથવા તો રક્ષાબંધન છે, તમે તમારા ઘરે કરેલ જન્માષ્ટમી અથવા તો રક્ષાબંધનની ઉજવણીનો અહેવાલ સ્વરૂપે લખો, એ પણ પૂછાઈ શકે છે. તો જે પૂછાય છે એની કોઈ એવી ચોક્કસતા નથી. છતાં પણ મિત્રો હું તમને અમુક અહેવાલ જે છે કે જે વારંવાર પૂછાતા હોય અથવા તો એની શક્યતા જે છે પૂછાઈ શકે એવી, તો એવા અહેવાલ હું તમને લખાવીશ. બાકી તો અહેવાલ તમારી પાસે જે છે બુક એમાં વાંચન કરી શકો અથવા તો જે કીધું એ પ્રમાણે તમે તમારી રીતે પણ બનાવી શકો છો, મનની અંદર માળખું તૈયાર કરીને. તો મિત્રો એ અહેવાલ લખવાનો હોય ત્યારે અમુક મુદ્દાને આપણે ધ્યાનવશ રાખવા પડતા હોય છે. તો એ મુદ્દા હું તમારી સમક્ષ અત્યારે લખું છું અને તમારે પાકી બુકની અંદર તમારે લખવાના છે અને એ સંદર્ભમાં આપણે અહેવાલથી વધારે પરિચિત થશું. તો અહેવાલ લેખન પહેલા તો જે છે મુદ્દા જઈએ તો અહેવાલ લખવાની જરૂર નથી, હું તમને કહી દઉં છું. અહેવાલ કેવી રીતના લખશો એવું આપણે શીર્ષક મૂકીએ. અહેવાલ કેવી રીતના લખશો, કઈ કઈ બાબતનું આપણે કાળજી રાખવાની છે, તો એના જે મુદ્દા છે એ મુદ્દા હું તમને લખાવું છું. તો પહેલા એની વ્યાખ્યા લખીએ. આ એક બાબત છે કે કદાચ તમારે ધોરણ 10, ત્યાર પછી ધોરણ 11 અને ધોરણ 12, એટલે કે આ સમય પ્રમાણે જોઈએ તો 10 અને 12 બોર્ડ છે, તો તમારે એમાં અહેવાલ પણ આવતો જ હોય છે. એટલે વ્યાખ્યા આપણે સમજવી જરૂરી બને છે. તો અહેવાલ એટલે
બનેલી ઘટનાનું તાદ્રશ વર્ણન, એટલે કે જે કોઈ તાદ્રશ એટલે તેના જેવું જે સમયે જે કોઈ ઘટના બનેલી છે એના જેવું વર્ણન કરવું એને આપણે અહેવાલ કહેશું. એમાં જોઈએ કે કઈ કઈ બાબતની કાળજી રાખવાની છે. તો જરા પણ, જો કે લખવાની આ જરૂર નથી, પણ મિત્રો એક વખત વ્યાખ્યા લખશું તો એમ તમને ખબર પડશે કે તાદ્રશ વર્ણન છે એટલે એના જેવું છે. પણ કઈ કઈ બાબતની કાળજી રાખવાની છે? તો જરા પણ અતિશયોક્તિ, જરા પણ અતિશયોક્તિ નહીં. હવે અતિશયોક્તિ આપણા માટે નવો શબ્દ છે. અતિશયોક્તિ એટલે વધારે પડતી વાત, જેવું છે એવું જ લખવાનું છે, એનાથી વધારે લખવાની જરૂર નથી, બતાવવાનું નથી. જેવું બનેલું છે, જે ઘટના છે, જે દુર્ઘટના છે એ જ સ્વરૂપ. એટલા જ માટે આપણે તાદ્રશ શબ્દ વાપરેલો છે. જરા પણ અતિશયોક્તિ નહીં. અને ત્યાર પછી બીજા શબ્દોમાં કહીએ તો એ જ પ્રમાણે આગળ કે બીજા શબ્દોમાં આપણે એને કહીએ, આપણે ટૂંકી વ્યાખ્યા આપેલી છે, પણ કદાચ બીજા શબ્દોમાં કહીએ તો બનેલ વિગતનું સાચું, સચોટ અને સંક્ષિપ્ત નિરૂપણ. આની બીજી વ્યાખ્યા થઈ ગઈ. ફરીથી જે ઘટના બનેલી છે એનું તાદ્રશ વર્ણન કરવાનું છે, પણ અતિશયોક્તિ જરાય નહીં. ટૂંકમાં લખેલું છે આપણે. અતિશયોક્તિ એટલે વાણીની અતિશયોક્તિ નહીં, વિચારોની અતિશયોક્તિ નહીં, જે ઘટના બનેલી છે એ જ દર્શાવવાનું છે. બીજા શબ્દોમાં જો મિત્રો આપણે કહીએ તો જે ઘટના બનેલી છે એ ઘટનાનું સાચું, સચોટ અને સંક્ષિપ્ત. સંક્ષિપ્ત એટલે એવો એક શબ્દ વાપરેલો છે કે ટૂંકમાં. ટૂંકમાં એટલે કેટલું ટૂંકમાં? તો અંદાજે આપણે 100 શબ્દ એટલે 8-10 લીટી થાય એ પ્રમાણે અંદાજે 100 શબ્દ છે. તો આ પ્રમાણે સંક્ષિપ્તમાં આપણે એનું નિરૂપણ કરવાનું છે. આ એની વ્યાખ્યા છે, આ એની સમજૂતી છે મિત્રો. હવે જો અહેવાલ આપણે લખવાનો થાય, આ એની વ્યાખ્યા છે. હવે કયા કયા મુદ્દાને આપણે ધ્યાનમાં લેશું એ મુદ્દા તરફ જો જોઈએ તો તેમાં આ પ્રથમ આપણે ક્રમાંક આપીએ છીએ. અહેવાલ લખતી વખતે એટલે કે હવે આ મુદ્દો, આ શબ્દ જે છે વારંવાર નહીં લખીએ અહેવાલ લખતી વખતે, પણ હવે કઈ કઈ બાબતની કાળજી લઈએ ત્યાંથી આપણે શરૂઆત કરશું. એટલે કે કોઈ બનાવ કે ઘટનાનું કોઈ પણ બનાવ બનેલો હોય તો કોઈ પણ ઘટના હોય જે છે તે ઘટનાનું ગમે તેમ કે કાલ્પનિક, પછી આ લીટી સમજાવું છું. ગમે તેમ કે કાલ્પનિક કે ઉલટ સુલટ વર્ણન ન કરવું. આ પ્રથમ, જો કે મુખ્ય બાબત છે, આ પ્રથમ સ્વરૂપે આપણે સમાવેલી છે એ કે પરંતુ અતિશયોક્તિ લખી નાખીએ, અતિશયોક્તિ વગર, પરંતુ અતિશયોક્તિ કર્યા વગર અંદાજે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરવો. જો કે મિત્રો આ મુદ્દા છે, મુદ્દા તમે માત્ર ને માત્ર લખવા માટે જ લખશો તો અહેવાલની અંદર તમને ખબર પડશે નહીં. એ શું કહેવા માંગે છે, એની અંદર આપણે કઈ કાળજી રાખવાની છે તો જ ખબર પડશે. નહીતર આની અંદર
જે માત્ર ને માત્ર લખાણ છે તો લખાણ તો તમને ગમે ત્યાંથી મળી જશે, પણ એ બાબત આપણે કેવી રીતના કાળજી રાખવાની છે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે અહેવાલ લખતી વખતે કોઈ બનાવ કે ઘટનાનું ગમે તેમ કે કાલ્પનિક કે ઉલટ સુલટ વર્ણન ન કરો. ગમે એમ લખી નાખવું એ ન ચાલે. આડે ધડ આપણે લખી નાખતા હોય ગપ્પા મારીને, આપણી તળપદી દેશી ભાષામાં કહીએ તો એ ગપ્પા મારીને નહીં, કાલ્પનિક એટલે કે મનમાં જે પણ વિચાર આવે, અમુકને કોઈ પિક્ચરની સ્ટોરી તો એ લખી નાખે નહીં, કાલ્પનિક નહીં, ઉલટ સુલટ નહીં, ક્રમ મુજબ કે પેલા અકસ્માત થઈ ગયું પછી રોડ ઉપર જતા હતા એ ઘટના ન હોય, પેલા રોડ ઉપર જતા હોય ને પછી જ અકસ્માત થાય તો એ ઉલટ સુલટ નહીં, ક્રમ મુજબ ચાલવાનું. એવું નથી કરવાનું. આપણે ઉલટ સુલટ નથી કરવાનું, કાલ્પનિક બનાવવાનું નથી, ગમે તેમ લખવાનું નથી, પરંતુ અતિશયોક્તિ કર્યા વગર. અતિશયોક્તિ પણ નહીં. એમ ચોથો મુદ્દો એ છે વધુ પડતી વાત નહીં, જે છે તે, જે બનેલું છે, જે સ્થળ છે, જે જગ્યા જે હોય છે એ ક્રમ મુજબ કરવાનું છે. અને કર્યા વગર અંદાજે 100 શબ્દમાં અહેવાલ તૈયાર, તો આપણે 100 શબ્દોની અંદર આપણે મર્યાદા બાંધી દીધેલી છે, એટલે 100 શબ્દોની અંદર આપણે અહેવાલ તૈયાર કરવાનો છે. આ પ્રથમ મુદ્દો છે. તો કે એની વ્યાખ્યા છે ત્યાર પછી પ્રથમ મુદ્દો છે. એટલે કે બીજી બિનજરૂરી, આ મુદ્દા ઉપરથી એટલું શીખવા મળે, બીજી બિનજરૂરી વાત જે છે એ નીકળી જાય છે. અને માત્ર ને માત્ર જે છે કે જે તાદ્રશ જે ઘટના બનેલી છે એ લખવાની થાય. આ મુદ્દો આપણને એવું સમજાવે છે. બીજી એક બાબત મને જોવા મળે છે કે 100 શબ્દો એટલે કે 100 શબ્દોની અંદર આપણે એની મર્યાદા બાંધવાની છે. નહીતર તો પછી ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે જે સપ્લીના જે માર્ક મળતા હોય છે હવે તો નથી મળતા, અગાઉના વર્ષોમાં એવું હતું. એટલે અહેવાલ હોય તો ભલે 1 માર્કનો પ્રશ્ન હોય તો ભલે એની અંદર પણ સપ્લીની સપ્લી ભરાતી હોય તો એવા કોઈ માર્ક તમને મળશે નહીં. માગ્યા મુજબ જવાબ આપો. 2 માર્ક હોય તો ભલે, 4 માર્ક હોય તો ભલે, અને એમાં કીધેલું હોય કે 8-10 લીટીમાં જવાબ આપો, 10-12 લીટીમાં જવાબ આપો, તો 10-12 એટલી જ લીટી થવી જોઈએ. પછી એની તમે 20-20, 25-25 લીટી કરો તો એ તમે માગ્યા મુજબ નથી આપ્યું. હા, તમે જવાબ લખેલો છે પણ એનો મતલબ એવો છે કે તમે એમાં એક્સ્ટ્રા નવું ઉમેરી અને સારું લગાડવા માટે, સારું નહીં, જેટલું માગેલું છે એટલું જ આપવાનું છે. વધારે શા માટે લખવું જોઈએ? વધારે એ લોકો જોતા નથી, માગતા નથી, તો આપણે શું કામ આપવું જોઈએ? એની બાબતની આપણે ખાસ કાળજી રાખવાની થાય. ત્યાર પછી જોઈએ તો બીજો જે મુદ્દો છે એટલે કે એની અંદર અમુક બાબત એવી બનતી હોય છે મિત્રો કે આપણી જે તળપદી, ગામડાની અંદર જે માણસ રહેતો હોય એની ભાષા તળપદી હોય, એટલે કે દેશી ભાષા. તો દેશી ભાષામાં કોઈ દિવસ પેપરની અંદર કે તમે જ્યારે કોઈ પરીક્ષાની અંદર બેઠા હોય એ ભાષાનો ઉપયોગ નહીં કરવાનો. જે આપણી શિસ્ત, જે માન્ય છે, કે જે આપણી ગુજરાતી માતૃભાષા છે, તો એ માતૃભાષામાં અમુક આપણે બોલતા હોઈએ છીએ કે મારે આમ કરવું છે, તો સે પ્રત્યય સે અક્ષર લખવાનો ન હોય મિત્રો. એ તમારે વ્યવસ્થિત શિષ્ટ ભાષામાં વાપરવું હોય તો અહીંયા છે શબ્દ જ આવે, છે અક્ષર જ આવે. ઘણાની એવી માનસિકતા હોય છે, ઘણા એવા વિદ્યાર્થી હોય છે કે જે પોતે જે બોલતા હોઈએ, પોતાની ગામઠી ભાષામાં બોલતા હોઈએ, બોર્ડના વિદ્યાર્થી હોય તો મિત્રો એવી ભૂલ કરતા હોય છે. એવી ભૂલ આપણે નથી કરવાની. એવો એક મુદ્દો છે, એટલે એ મુદ્દા પ્રમાણે તમને લખાવું છું. સત્ય હકીકતોને વિકૃત રૂપે ન લખવી. સત્ય હકીકતોને વિકૃત રૂપે ન લખવી. જો કે મુદ્દા હું તમને સમજાવતો જાઉં છું. જે સત્ય ઘટના, હકીકત એટલે જે ઘટના બનેલી છે ને, વિકૃત એટલે ફેરફાર કરીને, એટલે ફેરવીને ન લખવી. એટલે કે કહેવાનો ભાવ એવો છે જે બનેલું છે એ જ લખવાનું થાય. પરંતુ યથાવત એટલે જેમ છે તેમ, યથાવત, આ યથાવત શબ્દ છે એનો મતલબ એવો જેમ જેમ બનેલું એમ લખવું. એમ યથાવત. અને આ નવો મુદ્દો છે, હવે આપણે લખીએ. અને શિષ્ટ ભાષામાં લખવું અથવા હોવું જોઈએ. એટલે કે શિષ્ટ ભાષા એટલે માન્ય ભાષા, માન્ય ભાષા એટલે ચોખ્ખી ભાષા, કે જેની અંદર ગામઠી તળપદી ભાષાનો સમાવેશ થાય નહીં. કારણ કે તમે ગામઠી ભાષાનો ઉપયોગ કરતા હોય તો પ્રાંત પૂરતો મર્યાદિત હોય છે.
પછી તમે અલગ વિસ્તારમાં જાઓ તો એ શબ્દ તમે વસ્તુને જે નામથી ઓળખતા હોય એ બીજા વિસ્તારમાં બીજા નામથી પણ ઓળખતા હોય. તો શિષ્ટ ભાષા એટલે કે દરેક જગ્યાએ જે માન્ય ભાષા હોય એટલે આપણી માતૃભાષામાં જ લખવાનું છે. શિષ્ટ ભાષા એટલે કોઈ નવી ભાષા નથી, પણ ગુજરાતી છે, પણ માતૃભાષાની અંદર જે આપણે શબ્દ વર્ણો લખીએ છીએ મિત્રો એ વ્યવસ્થિત લખવાનું. તો આ એક મુદ્દો પણ મહત્વનો છે, કારણ કે એ પણ આની અંદર આપણે થોડોક એડ કરીને એ પ્રમાણે જોઈશું. એટલે આ જે મુદ્દા છે, મુદ્દા બરોબર રાખીને પછી જ અહેવાલ આપણે લખવાનો છે. ત્યાર પછી અહેવાલ લખતી વખતે જે ઘટના બનેલી છે, જે પણ ઘટના બનેલી છે, કોઈ પણ ઘટના, તો એ ઘટનાને આપણે જે ઘટના બનેલી છે તે સત્યને વળગીને એટલે કે તટસ્થતાપૂર્વક લખવું. અહેવાલ લખતી વખતે જે ઘટના બનેલી છે, જો કે આની અંદર આવી જાય છે, પણ એક્સ્ટ્રા એમ મુદ્દો છે કે સત્યને વળગીને, અસત્યને નહીં, સત્યને વળગીને તટસ્થતાપૂર્વક એટલે કે જે છે તે ચોક્કસતાપૂર્વક આપણે લખવાનું થાય. હવે આ જે બાબત છે એ બાબતના સંદર્ભમાં હવે અહેવાલ પરીક્ષાની અંદર તમને પૂછાય. ચાલો એટલી ખબર પડી ગઈ કે અહેવાલ છે એ ભૂતકાળમાં જે બનેલું છે એ જ આપણે લખવાનું છે. તો એ ભૂતકાળમાં બનેલું છે ને એ કદાચ આપણે હાજર ના હોય તો શું કરવું? એટલે કે અકસ્માત થયેલો છે તો હમણાં હું કહું છું તમને કે આપણા મનની અંદર એક રૂપરેખા તૈયાર કરવી કે આ સમય છે, આ સ્થળ છે, આ તારીખ છે, આ ઘટના બનેલી છે, આમાં નુકસાની છે કે જા નાની હોય તે ભલે, માં નાની હોય તે ભલે, જે છે તે નુકસાની છે. હવે એ કાચો મુસદ્દો આપણે આપણા મનની અંદર ઘડવાનો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અમારા ગામની અંદર દરેક શેરીઓની જે સાફ સફાઈ જે છે એ સાફ સફાઈનો અહેવાલ આપણે તૈયાર કરવાનો છે. આખા ગામની અંદર જેટલી શેરીઓ છે એનો અહેવાલ આપણે એટલે કે સાફ સફાઈનો અહેવાલ જે છે તૈયાર કરવાનો છે. તો હવે આપણે શરૂઆત મિત્રો ક્યાંથી કરીએ? તો સર્વપ્રથમ આપણે આપણા મત મુજબ કહીએ, ભલે નવનીત છે, અન્ય કોઈ સાહિત્ય છે એમાં હું નહીં હોય, આપણે એવું તૈયાર કરીએ. અમે 4-5 મિત્રો અથવા તો દરેક ઘરેથી એક બાળક અથવા તો વ્યક્તિ નીકળી અને પોતાની પાસે જે હથિયાર સ્વરૂપે જે સાવરણા છે એ લઈ અને આ જગ્યાએ અમે એકઠા થયા. ત્યાં અમે લોકોએ ત્યાં એક મિટિંગનું આયોજન કરેલું હતું ને ત્યાં સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમે આ દરેક જે શેરી જે છે એમાં દરેક વ્યક્તિઓ ત્યાં જઈ અને સાફ સફાઈ કરેલી હતી. અને અમુક જગ્યાએ કે જ્યાં એવી ગંદકી ફૂલ થતી હોય છે, વારંવાર ગંદકી થતી હોય છે, તો ત્યાં એવા બોર્ડ ટંગાડી અને ત્યાર પછી વારંવાર સૂચના આપી અને એવું લાગતું હોય તો અમુક જગ્યાએ એવા દંડની જોગવાઈ પણ કરેલી છે. તો એ આપણે આપણી રીતે કાચો મુસદ્દો તૈયાર કરવાનો છે. પછી તમને એવું થાય કે નહીં આવું તો પરીક્ષામાં લખશું તો ગપ્પા કહેવાશે, ગપ્પા નથી. ભલે નવનીતમાં તમે વાંચન કરેલું નથી અથવા નવનીતથી વિપરીત દિશામાં તમારે લખવું છે, પણ એક સૂત્રતા જળવાવી જોઈએ. શિષ્ટ ભાષામાં હોવું જોઈએ, તટસ્થતાપૂર્વક હોવું જોઈએ, એક ભાષામાં હોવું જોઈએ. પછી પહેલા આપણે સાફ સફાઈનું હોય ને પહેલા જે મુદ્દો આવતો હોય એને બીજા નંબરમાં લઈ લીધો, બીજા નંબરને પહેલા નંબરમાં, એમ આપણો ક્રમ જળવાતો નથી, ઉલટ સુલટ થઈ જશે. એક સૂત્રતા જાળવવાની છે. બાકી અહેવાલની અંદર દરેક વ્યક્તિ લખી શકે છે. આપણે જે વાત કરતા હોય, કોઈ બે મિત્ર છે એમાં અગાઉના મિત્રએ કોઈને ઘટના કીધેલી હોય કે ભાઈ અમે આ જગ્યાએ ફરવા માટે ગયેલા હતા કે જે કોઈ માટે, એને જે વાત કરેલી છે એ પોતાના બીજા મિત્રને કહે છે. તો એને જે કીધેલી છે એ તમને કહે છે, પણ એને જે કીધેલી છે એ તમે એક ક્રમ મુજબ કયો તો જ ખબર પડશે. તો એ એક અહેવાલ છે. જે ઘટના બનેલી છે, જે દુર્ઘટના બનેલી છે, એ ઘટના વીતી ગયેલી છે, હવે એને નવેસરથી આપણે રિપીટ કરવાની છે, પણ ક્રમ મુજબ, નહીં કે આડવું. અને શિસ્ત ભાષામાં
અને વ્યાકરણના જે નિયમો છે રસ્વાય, દીર્ઘાય, અલ્પવિરામ, પૂર્ણવિરામ એનાથી યુક્ત જોડાયેલું આપણે રાખવાનું છે, નહીં કે વિહીન. આગળ જોઈએ તો આ મુદ્દો જે છે એની અંદર આપણે જે જોઈએ તો પહેલા તો મનમાં આપણે જે છે ઘટનાક્રમની કાચી રૂપરેખા ગોઠવવી. એટલે આ એને ધ્યાન રાખવાના મુદ્દા છે. હવે આપણે લખવાની શરૂઆત કરવાની છે. તો લખશું કેવી રીતના? તો દાખલા તરીકે કોઈ પણ તમને અહેવાલ આપવામાં આવેલો હોય મિત્રો, હવે આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો પ્રથમ મનમાં ઘટનાની કાચી રૂપરેખા તૈયાર કરવી. પ્રથમ મનમાં ઘટનાની કાચી રૂપરેખા તૈયાર કરવી. કાચી રૂપરેખા એટલે આનું આમ કરવાથી આના પછી મુદ્દો, આના પછી એવું મનમાં કોઈ પણ અહેવાલ છે તો એમાં આવું આ લખશું, આના પછી આ લખશું, આમ કરશું, એવું કાચું આપણે માળખું તૈયાર કરવાનું. લખવાનું નહીં, મનની અંદર ખાસ ધ્યાન રાખજો. એનાથી આગળ જો જોઈએ એક પછી એક મહત્વની બાબત, એક પછી એક મહત્વની બાબતનો ઉલ્લેખ કરવો. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે મિત્રો, અહેવાલ લખતા હોય તો એક પછી એક જે મહત્વની બાબત છે એ ભૂલાવી ન જાય. દાખલા તરીકે રોડ ઉપર જતા હોય, અકસ્માત થયો ને એમાં જાનહાનિ થઈ હોય ને આપણે લખ્યું જ ન હોય તો અહેવાલ આપણો ખોટો છે. જે ઘટના બનેલી છે એક પછી એક ક્યારે બધું ને એક પછી એક મહત્વની બાબત, એટલે કે જે મુખ્ય બાબત બનેલી હોય એ ફરજિયાત લખવાની થાય. ગૌણ બાબતને દૂર કરી દો. જે કોઈ 500 જણા ભેગા થયા, 500 જણા નામ નથી લખવાની, ગૌણ બાબત કહેવાય. પરંતુ જે ઘટના બનેલી છે અને જે અકસ્માત નુકસાની છે એ આપણે લખવી પડે. એટલે કે જેવું છે એવું વર્ણન આપણે, આજુબાજુ કોઈ ઘટના જે બનેલી નહીં, જ્યાં મુખ્ય બાબત બનેલી છે, જે ઘટનામાં જાનહાનિ માનહાનિ થયેલી જે કોઈ હોય છે એ આપણે લખવાનું થાય. એટલે કે અને જે ઘટના બનેલી છે ઘટનાનું પ્રમાણ જાળવવું, એ ટૂંકમાં લખીએ. ઘટનાનું પ્રમાણ જાળવવું એટલે કે પ્રમાણ એટલે કે અતિરેક ન થવું જોઈએ. જો કે આગળ આપણે મુદ્દો લીધેલ પણ એની અંદર આવી જાય છે. ઘટનાનું પ્રમાણ જાળવવું. ત્યાર પછીના મુદ્દામાં જો જોઈએ તો 5મો મુદ્દો છે. આમ 5મો છે, આમ આખી શરૂઆત છે. આ ધ્યાન રાખવાના મુદ્દાઓ છે, આ વ્યાખ્યા છે, આ ધ્યાન રાખવાના મુદ્દા છે. અને અહીંથી આપણે શરૂઆત કરી કે પહેલા મનની અંદર કાચી રૂપરેખા તૈયાર કરવી, ત્યાર પછી એક એક મહત્વની બાબત છે એ રહી ન જવી જોઈએ, આવવી જોઈએ. અને ઘટના જે છે ઘટનાનું પ્રમાણ આપણે સારી રીતે જાળવવાનું છે. ત્યાર પછી જો આગળ જોઈએ મુખ્ય બાબત જે છે કે અહેવાલમાં ખાસ યાદ રાખજો, તારીખ, સમય, સ્થળ, તારીખ હોય, સમય હોય, સ્થળ હોય કે વ્યક્તિ વિશેષ નો સમાવેશ કરવો. ફરજિયાત નથી લખતો આમાં, જો કે ફરજિયાત આવે પણ અહીંયા નથી લખ્યું. ફરજિયાત સમાવેશ કરવો. અહેવાલ લખતી વખતે તારીખ લખવી, તારીખ ફરજિયાત છે, સમય ફરજિયાત છે, સ્થળ જે કોઈ સ્થળે ઘટના બનેલી છે તે, અને જે કોઈ વ્યક્તિને લાગુ પડતું હોય કે જેને છે તે, એ બધું આપણે એની અંદર અહેવાલની અંદર સમાવેશ કરવાનું થાય. કારણ કે આ બાબત મુખ્ય છે, એના થકી જ અહેવાલ બને છે. જો તારીખ ન હોય, સ્થળ ન હોય, વ્યક્તિ ન હોય તો અહેવાલનું કોઈ મહત્વ રહેતું નથી. આ મુદ્દો પણ આપણા માટે ખાસ છે. અને બીજી એક બાબત, જો કે લખવાની જરૂર નથી મુદ્દો, પણ હું તમને કહી દઉં છું કે કોઈ પણ સારો અહેવાલ મિત્રો આપણને એમ થાય સારામાં સારો અહેવાલ લખવો છે, પણ એના માટે તમારે વાંચન હોવું જોઈએ, તમારે મહાવરો હોવો જોઈએ. અને તો જે અહેવાલ લખો છો ને એ અસરકારક નીવડે. મુદ્દો લખતો નથી, તમને કહી દઉં છું. કારણ કે તમે જોયેલું હશે
કે ઘણા જે રિપોર્ટર છે, ટીવી રિપોર્ટર, જે ન્યૂઝના માધ્યમથી આપણને જે સમાચાર, જે ટીવી જે છે એના માધ્યમથી આપણને કોઈ પણ સમાચાર બતાવતા હોય છે, તો એની પાસે મુહાવરો, એની પાસે જે બોલવાની જે કળા છે, જે આર્ટ છે, એમની પાસે જે કળા છે એ આપણા કરતા ચડિયાતી છે. ભલે એનો બિઝનેસ છે, આપણા કરતા ચડિયાતી છે. એ સંદર્ભમાં આપણે જે કાંઈ છે એ અહેવાલ જો સારો બનાવવો હોય તો પહેલા તો વાંચન હોવું જોઈએ, એ પ્રમાણેની આપણી અંદરથી એક સ્પીચ નીકળતી હોવી જોઈએ. નહીંતર જે શબ્દ બોલવાના છે એ નથી બોલી શકતા, અથવા તો સમૂહમાં નથી બોલી શકતા, અથવા તો જે કોઈ પ્રશ્ન છે તો અહેવાલ લખતી વખતે આ મુદ્દા જે છે આપણને નડતરરૂપ સાબિત થાય. જો કે આપણી પાસે જે છે પુષ્કળ પ્રમાણમાં શબ્દ ભંડોળ છે, તો મિત્રો સારી રીતે તમે લખી શકો છો. જે શબ્દો એ પ્રમાણે વ્યવસ્થિત વાપરે છે અથવા અસરકારક કરતા હોય છે તે અહેવાલ શ્રેષ્ઠ બનતો હોય છે. એટલે એ મુદ્દો હું તમને લખાવતો નથી, પણ આ એક તમને કહી દઉં છું એટલા માટે. ત્યાર પછી જો જોઈએ હકીકતને છઠ્ઠા મુદ્દામાં ક્રમબદ્ધ હકીકતો જે છે એને ક્રમબદ્ધ રીતે સાદી હકીકતને ક્રમબદ્ધ રીતે ગોઠવવાની છે, સાદી, સરળ અને આકર્ષક શૈલીમાં વળાંક પ્રમાણે ફકરા પાડવા. આકર્ષક શૈલીમાં જે હકીકત એટલે ઘટના હોય તો ભલે, દુર્ઘટના હોય તો ભલે, હકીકતને ક્રમબદ્ધ ગોઠવવાની છે અને સાદી, સરળ અને આકર્ષક શૈલીમાં આપણે ગોઠવવાનું છે. અને છેલ્લે કીધેલું છે વળાંક પ્રમાણે પેરેગ્રાફ પાડવા. વળાંક એટલે કોઈ વળાંક નથી આવતો, પણ જે તમારે બાબત કહેવાની છે એ બાબત પૂર્ણ થઈ ગઈ હોય તો બીજો પેરેગ્રાફ પાડી શકો. પણ શબ્દોની મહત્તા જે છે ધ્યાન રાખવાની થાય. પછી પેરેગ્રાફ પાડવાના કીધા હોય એટલે એનો મતલબ એવો નથી 10 પેરેગ્રાફ પાડી દો. એક જ પેરેગ્રાફમાં 5-5 લીટી, તો તમે વિચાર કરો 400 થી 500 શબ્દો થઈ જાય. આપણે સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે, અંદાજે 100 શબ્દોની અંદર. તો આકર્ષક શૈલીમાં આપણે વળાંક પ્રમાણે ફકરા પાડવા. એટલે કે નવો મુદ્દો, જે નવી બાબત જે છે તમે પેરેગ્રાફ પાડી શકો. એવું નથી એક જ પેરેગ્રાફમાં પૂર્ણ કરો, પણ કેવો મુદ્દો છે, કેવો વળાંક આપવાનો છે એ પ્રમાણે તમે પેરેગ્રાફ પાડી શકો છો. બીજી બાબત જો જોઈએ તો અહેવાલમાં ભાષા ટૂંકી અને સરળ હોવી જોઈએ. ભાષા ટૂંકી અને સરળ હોવી જોઈએ. પછી એક લીટી શરૂ કરી હોય અને છેક 10મી લીટીએ પૂર્ણ વિરામ આવે, એમ નહીં. ભાષા ટૂંકી, સમજાય એવી એટલે સરળ. આ બે મુદ્દા એટલે કે આ બે બાબત જે છે સરળ હોવી જોઈએ, ભાષા ટૂંકી હોવી જોઈએ, પણ મહત્વની છે. પછી એની અંદર આપણે વિસ્તારપૂર્વક લખાણ લખી શકતા નથી. ભાષા ટૂંકી અને સરળ હોવી જોઈએ. ત્યાર પછી 8મો મુદ્દો જે છે તો છેલ્લા 2 અક્ષર લખાઈ જશે. એમાં જે છે કે અહેવાલને તેના સમગ્ર વક્તવ્ય લખો તો ભલે, અને જે કઈ અહેવાલને સમગ્ર વક્તવ્યને સૂચવતું શીર્ષક પણ આપવું. શીર્ષક જો માંગેલું હોય તો, પણ શીર્ષક ન લખો તો કઈ વાંધો, પણ મુદ્દો જે છે એ પ્રમાણે શીર્ષક પણ આપણે આપી શકીએ છીએ. અને ત્યાર પછી પરીક્ષામાં આ પ્રશ્ન કેવી વાક્ય રચનાથી પૂછવામાં આવે છે, અહેવાલ આપવાનું શીર્ષક પરીક્ષામાં સમાવિષ્ટ હોય તો આપણે શીર્ષક પસંદ કરવું જોઈએ. અને જો ન આપેલું હોય તો લખવાની જરૂર નથી.
આ મુદ્દો એવો છે કે કદાચ પરીક્ષાની અંદર કીધેલું હોય, ઘણી વખત એવું બનતું હોય છે કે અહેવાલ લખો અને એનું યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો શીર્ષક લખવાનું, પણ એવું ચોક્કસ નથી કે એવું પૂછાય જ છે. પૂછાઈ શકે છે, શક્યતા છે. જો ન હોય તો કોઈ પ્રશ્ન નથી કે શીર્ષક બનાવવું, અને જો આપવામાં આવેલું શીર્ષક લખવાનું છે તો લખવાનું થાય. પણ પરીક્ષાની અંદર તમને કેવો અહેવાલ પૂછાયેલો છે એ સંદર્ભમાં જો શીર્ષક માગેલું હોય તો લખવાનું, ન માગેલું હોય તો કોઈ જરૂર છે નહીં. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો જે છે, એટલે છેલ્લો મુદ્દો મિત્રો હું આ બાજુ લખું છું કે જે 9મો મુદ્દો સાથે. જો કે ક્રમાંક આપણે આપણી રીતે આપેલા છે, એવું નથી 9 જ મુદ્દા છે. એ તો 9ના અમુક રીતે તમે જોવો તો 10 પણ થઈ જાય, અમુકમાં 15 પણ થઈ જાય. પણ આ મુખ્ય બાબત છે, સંદર્ભમાં આપણે ચાલવાનું છે. તો અહેવાલ લેખનની ભાષા, અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, સરળ અને આકર્ષક. અહેવાલ લેખનની ભાષા શુદ્ધ હોવી જોઈએ, એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ, લખાણની દ્રષ્ટિએ સરળ એટલે કે સમજાય એવી હોવી જોઈએ. આકર્ષક એટલે કે કોઈ છેકછાક ન હોય તેવું આકર્ષક લાગવું જોઈએ. નહીંતર 10 લીટીમાં તો 10 તો છેકા હોય, એવું ન થવું જોઈએ. આકર્ષક હોવી જોઈએ, જેથી આકર્ષક હોવી જોઈએ. જેથી વાંચનાર, કોઈ પણ વાંચનાર છે, વાંચનાર એટલે શિક્ષક પણ હોઈ શકે, મિત્ર પણ હોઈ શકે, મમ્મી પપ્પા, કોઈ પણ જે છે તે વાંચનાર પર ધારી અસર, ધારી કોઈ સ્થળ નથી, ધારી એટલે ધારેલી, ધારેલી અસર, ધારી અસર લાવી શકે. અહીંયા પૂર્ણ આપણે કરીએ. એટલે કે અહેવાલ લેખનની ભાષા શુદ્ધ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ, આકર્ષક હોવી જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિ વાંચન કરતા હોય, શિક્ષક હોય તો ભલે, માતા પિતા, ભાઈ બહેન, મિત્ર, કોઈ પણ છે, એની ઉપર ધારી અસર આપણે લાવી શકીએ. એટલે કે પેપરની અંદર પેપર જોનાર શિક્ષક છે, તમે એ પ્રમાણે લખેલું હોય તો ધારી અસર એટલે કે સારામાં સારું માર્કિંગ મેળવી શકીએ છીએ. એ બાબતનું ધ્યાન રાખવાનું. હવે મિત્રો 4 માર્ક છે અને આપણે અહીંયા અહેવાલ અહીંયા પૂર્ણ કરીએ છીએ. પણ કઈ એવો પ્રશ્ન, કોઈ રજૂઆત હોય તો તમે કહી શકો છો. તમારી પાસે જે મિત્રો નવનીત છે એની અંદર લગભગ 8 થી 10 અહેવાલ આપવામાં આવેલા હશે, એનો પૂરતો તમે અભ્યાસ કરશો. એની અંદર સ્થળ, તારીખ, જે કાંઈ પણ આપવામાં આવેલું છે એનો પણ અભ્યાસ કરશો. એ સંદર્ભમાં કોઈ તમને તકલીફ પડતી હોય તો તમે જણાવી શકો છો. પણ લગભગ હું માનું છું તમે વાંચન કરશો એટલે તમને આઈડિયા આવી જશે. આમાં કોઈ આ મુદ્દાને ધ્યાન રાખવાનું, એનાથી બહાર નથી નીકળવાનું. આ બધી જે બાબતથી મર્યાદા છે, મર્યાદાની અંદર રહીને કામ કરવાનું, થોડી બહાર રહીને નહીં. નહીંતર પછી અહેવાલનો કોઈ અહેવાલ મતલબ રહેતો નથી. અહેવાલ ન રહીએ પછી નિબંધ થઈ જાય, અથવા તો નિબંધ કરતા વિશેષ 72 જે નામ આપવું એ થઈ જાય. પણ આપણે મિત્રો આ પ્રમાણે લખવાનું છે, આ મુદ્દાને ધ્યાનમાં રાખીને લખવાનું છે. એટલે તમે જે નવનીતમાં છે એનો મુહાવરો કરજો, લખવાનું નથી કહેતો, વાંચન કરજો. કાંઈ પણ એવું લાગતું હોય તો તમે જોજો ને એનો અભ્યાસ કરશો એટલે તમને આઈડિયા આવશે. તો હવે પછી જે છે આપણે નેક્સ્ટ નિબંધ છે, અને પછી આપણે પાઠ્યપુસ્તકની અંદર જોશું. તો નિબંધ જે છે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે લેશું. પરંતુ અત્યારે વિરામ લઈએ.